તો આપણે સેમિફાઇનલ તો ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામે ખરાબ રીતે હારી ગયા છીએ, પણ હવે આપણે એક રીતે વિચારીએ તો વર્લ્ડ કપ ચાલુ થયો એની પહેલાં ઇન્ડિયાની ટીમની પરિસ્થિતિ જોઈએ તો કોઈ એવો ચાન્સીસ બી નહોતા કે આપણે ગ્રુપ સ્ટેજ પણ ક્લિયર કરી શકીએ, પણ જે રીતે ઇન્ડિયાની ટીમમાં એક ટીમ તરીકે રમીને આગળ આવી છે એ રીતે જોતાં આ એક જોરદાર અચીવમેન્ટ હતી. અને ઘણા બધા આપણા ટીમ મેમ્બર્સે પોતે પર્સનલ સેક્રિફાઈસ આપે છે, જેમ કે ધોની પોતાની ડોટર એનો જન્મ ઇન્ડિયામાં થયો અને પોતે ત્યાં હતો, એ પોતાને ડોટરને હજી સુધી મળ્યો પણ નથી. તો આ એક કેપ્ટનનો પોતાનો પર્સનલ સેક્રિફાઈસને એ રીતે તો આપણે જાણ બહારના કેટલા પણ સેક્રિફાઈસીસ હશે જ, પણ અત્યારે બધા લોકો આ હાર પછી બધા ટીમ પ્લેયર્સના અને બીજા બધા ઉપર માછલા ધોવા બેઠા છે. તો એની જગ્યાએ આપણે આપણી ટીમને સપોર્ટ કરવો જોઈએ. જો તમે આપણી ટીમ હારે અને ત્યારે સપોર્ટ ના કરો તો ટીમ જીતે ત્યારે તમને સપોર્ટ કરવાનો કોઈ અધિકાર જ નથી. તો આજનો વિડીયો એવો છે કે મારા અમુક ફ્રેન્ડ્સ અને બીજા બધા લોકોને મેં આપણી ટીમ માટે ઓપિનિયન્સ માગ્યા અને બીજો એક ક્વેશ્ચન પણ પૂછ્યો કે હવે ઇન્ડિયા તો ફાઇનલ રમવાનું નથી, તો આપણે તમે ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરો છો કે ઓસ્ટ્રેલિયાને? તો ચલો આપણે જોઈએ કે લોકોનું આના વિશે શું માનવું. ધોની ઇઝ ધ બેસ્ટ કેપ્ટન વર્લ્ડ હેઝ એવર પ્રોડ્યુસ્ડ. પણ શું કરીએ, હવે નસીબ કામ ના થયું. બરાબર. જ્યારે કોઈ ના ચાલે ત્યારે ધોની જ કામમાં આવે. મેચ છે, રમત છે, જીત થાય યાર, હવે ચાલે. અને ડિઝર્વ કરીએ છીએ આપણે સેમિફાઇનલ. સાઉથ આફ્રિકા પણ ડિઝર્વ કરતી હતી, ન્યૂઝીલેન્ડ ડિઝર્વ નહોતું કરતું, તો પણ નસીબથી આવી. એ એનો જેટલી બી મેચ રમી એના પ્લે ગ્રાઉન્ડ પર જ રમી એટલે ન્યૂઝીલેન્ડ આવી. પણ હવે ખબર પડી જશે ફાઇનલમાં કે કોણ દાવેદાર છે, ને ઓસ્ટ્રેલિયા છે. એટલે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને બહુ ખરાબ રીતે હરાવશે ન્યૂઝીલેન્ડ. ઇન્ડિયાની આગળની ઓસ્ટ્રેલિયાની મેચમાં આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એક ધારી 7 મેચ જીતા અને એ પણ 10-10 વિકેટ લઈને એ ઘણું સારું કહેવાય. ભલે આ હારા ડાયરેક્ટ આપણે એટલી બધી આશા ન રાખવી જોઈએ કે બધી મેચ જીતે. ઇન્ડિયા કોઈક વખત હારે પણ ખરું તો એને પચાવવી જોઈએ અને ઇન્ડિયાને આપણે સપોર્ટ કરવો જોઈએ. અને એક છેલ્લે આપણે ફાઇનલમાં કોને સપોર્ટ કરવાનો? ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને જીતાડવું જોઈએ. એક પણ વખત ન્યૂઝીલેન્ડ જીતું નથી તો આપણે ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરીને એક વખત એને જીતાડીને એને સપોર્ટ કરવો જોઈએ. Obviously, it's a disappointing yesterday's loss, but one don't need to be too much greedy because Australia is a better team than us, and all the factors, the green top wicket, it's too difficult to beat them in their own territory. And as an Indian fan, yeah, I'm really disappointed, but I don't think we should take it too far. The way people are reacting, like in this, we should have to think about the player. They are out of their home, I think, for 4 months. Dhoni hasn't met her daughter in 50 days, so I have to feel for that man. So sorry for that man. And yeah, about finals. Well, my heart says New Zealand, but brain says Australia because it's too difficult to beat Australia in Melbourne on a 890-meter boundary. The way McCullum hit sixes. Maybe McCullum is able to clear the field, but not other players. So they might got caught on boundary lines. So I will root for New Zealand, but I don't think they are capable enough to beat unless they pull some miracle. છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા વિચારો શું છે કમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં. તો નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી બાય બાય.